સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। મુક્તેશ્વર મઠના વિવાદિત સાધ્વી બાદ તેના ડ્રાઈવરની બનાસકાંઠા એલસીબી પોલીસે કરી અટકાયત। સાધ્વીએ કેવી રીતે મુક્તેશ્વર મઠ ઉપર કર્યો હતો કબજો તેનો ખુલાસો કર્યો મઠના મંત્રીએ। સાધ્વીના રિમાન્ડ પૂરા થતા રજૂ કરાઈ કોર્ટમાં। ડીસામાં નગરપાલિકાની સાધારણ સભા થઈ સંપન્ન। વિપક્ષે ઉઠાવ્યા પાલિકાની નીતિ સામે સવાલો। આમ આદમી પાર્ટીએ આપી અમરનાથ ઉપવાસની ચીમકી। ડીસામાં સરકારના દાવાઓની ઉડી રહી છે ધજિયા। બેટી બચાવોના દાવા સામે ડીસામાં 2 માસમાં મળી આવ્યા 3 ભ્રૂણ। તો પારદર્શી વહીવટ સામે નવા ચૂંટણી કાર્ડ મેળવવા લોકોને ખાવા પડી રહ્યા છે ધર્મના ધક્કા। બનાસકાંઠા જિલ્લાના કૃષિના ઋષિ દિવ્યાંગ ગેનાજી પટેલને પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકાર વતી કર્યું સન્માન। દાડમની ખેતી માટે કલેક્ટરે જાતે જ ગેનાજી પાસે મેળવ્યું માર્ગદર્શન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધર્મના નામે ધતિંગ કરનારા અને કરોડોની છેતરપિંડી અને રોકડ સોનું દારૂ સાથે પકડાયેલા સાધ્વી જયશ્રીગીરીની બેનામી સંપત્તિની તપાસમાં પોલીસે સાધ્વીના ડ્રાઈવરની ધરપકડ કરી છે। બેનામી સંપત્તિમાં સાધ્વીની પોલીસે ધરપકડ કર્યા બાદ સહ આરોપી ચિરાગ રાવલ અચાનક ગુમ થઈ ગયો હતો અને તેની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળની કવાયત હાથ ધરી હતી। ત્યારે આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલ માનસરોવર ફાટકની પાસેથી એલસીબી પોલીસે ચિરાગ રાવલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંપત્તિના સાણસામાં ફસાયેલી સાધ્વી જયશ્રીગીરી પાસે છેલ્લા 5 માસથી ડ્રાઈવર તરીકે ચિરાગ રાવલ કામ કરતો હોવાનું પોલીસ જણાવી રહી છે। જોકે પોલીસે ગૌરી પાર્કના મકાનમાં દરોડો પાડીને 1,29 લાખ અને 70 લાખની કિંમતના 24 સોનાના બિસ્કિટ કબજે કર્યા હતા, જેને લઈને પોલીસે ચિરાગ રાવલની કડક પૂછપરછ હાથ ધરી છે। નીરજ કુમાર બડગુજર સાહેબ નાઓની સૂચના મુજબ સાધ્વીજીના પ્રકરણનો જે છેતરપિંડીનો મામલો હાલ જે ચાલી રહ્યો છે તેની તપાસમાં જે અલગ અલગ ટીમો બનાવેલી છે તેના ભાગરૂપે અમો એલસીબીની ટીમ તેમજ અમારા પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી મેવાડા સાહેબ તેમજ ચાવડા સાહેબની સૂચના મુજબ અમો જે આ ચિરાગભાઈ છે એ ચિરાગભાઈ અમરતભાઈ રાવલ કે જેઓ માનસરોવર રોડ છે ત્યાં ડીપી રોડની બાજુમાં રહે છે આઈનેસ ફ્લેટની અંદર, ત્યાં આવવાની અમને ખાનગી રાહે હકીકત મળેલ હોય અમો તેમજ પશ્ચિમ પીઆઈ સાહેબ સાથે અમો વોચમાં હતા અને તેઓ આવતા તેઓની અટકાયત કરી અને અત્રે લાવવામાં આવેલ છે અને આગળની વધુ પૂછપરછ હજુ ચાલુમાં છે। એ હજુ આગળ તપાસ ચાલુમાં છે। ચિરાગ જે છે એ થોડા અંશે જે પૂછપરછ થઈ છે એના અનુસંધાને એ સાધ્વીજીના ડ્રાઈવર તરીકેનો એનો રોલ ખુલવા પામેલ છે। હજુ વધુ પૂછપરછ કરી અને આગળના જે કંઈ પણ છે એ તપાસ ચાલુ થશે। છેલ્લા લગભગ 6-8 મહિનાથી સાધ્વીજી સાથે ડ્રાઈવર તરીકે કામગીરી કરતો હતો એવું જાણવા મળે છે। મુક્તેશ્વર ટ્રસ્ટની સાધ્વી જયશ્રીગીરી હાલ પોલીસ રિમાન્ડમાં છે, ત્યારે સાધ્વીજી ટ્રસ્ટ ઉપર કેવી રીતે હક કરી ટ્રસ્ટને બચાવી પાડ્યો તે બાબતે ટ્રસ્ટના મંત્રીએ મીડિયા સાથે વિસ્ફોટક ખુલાસો કર્યો છે। મુક્તેશ્વર ટ્રસ્ટમાં 56 એકર જમીનમાં ડુંગર અને કુટિયા આવેલી છે। મહાદેવનું પૌરાણિક અને પાંડવોના સમયનું પ્રાચીન મંદિર પણ અહીં આવેલું છે અને અહીં પિતૃ શ્રાદ્ધ પણ કરવામાં આવે છે। આ મુક્તેશ્વર મઠમાં 15 એકર જમીનમાં ખેતી થાય છે, પરંતુ સાધ્વી જયશ્રીગીરીના આવ્યા બાદ આ મઠમાં માત્ર અસામાજિક પ્રવૃત્તિ થતી હતી અને ટ્રસ્ટના લોકોને પ્રવેશવા પણ દેતી ન હતી। આ મઠમાં જયશ્રીગીરી દારૂના અડ્ડા ચલાવતી હોવાનું પણ ટ્રસ્ટના મંત્રીએ આજે ખુલાસો કર્યો છે। એમાં આ ઘણા સમયથી સારું ચાલતું, પણ આ જગદીશગીરી આવ્યા એ પહેલાં બાબા હતા ઓફ થઈ ગયા મહંત ધનાભારથી, એના પછી જગદીશગીરીને લાવ્યા। જગદીશગીરી 2-3 વર્ષ સરસ ચાલ્યું, એના પછી એક બીમાર પડ્યા પાટણ ગઈ ત્યાં એક દવાખાના ગયા હતા અને ત્યાંથી એક સાધ્વીને લાવ્યા। સાધ્વી એમને સેવા માટે લાવ્યા છે એવું મને કહેલું, પણ અમે એમને કહ્યું કે ભાઈ આ તો 6 એકરની જગ્યા છે એટલે સાધ્વી બીજે ચાલે નહીં। એના પછી એમને બહુ વારંવાર કહેવામાં આવ્યું, પણ એને સાધ્વીને કાઢી શક્યા નહીં અને અમે એના માટે આવેદનપત્ર પણ આપેલું ટ્રસ્ટનું કલેક્ટર ઓફિસમાં એ વખતનું,
પણ એનો કોઈ કાર્યવાહી થઈ નહીં. એના પર સાધ્વી સ્થાયી જમાવટ કરી દીધી. તો ગભરામણ ઉત્પન્ન કરી, લોકોથી ઝઘડા કરતી, અનૈતિક કાર્યો એવા જેનાથી આપણે શ્રમ લાગે એના, અને દારૂના અડ્ડા પણ તે રાખતી હતી. કોઈ ખોટા ફિલ્મો કરીને પૈસા ઉડાડતી, એવા ધંધા પણ કરતી. એના પછી ત્યાંના સ્થાનિક લોકોને ગભરાટ ઊભો કરેલો જો મુક્તેશ્વર ગામના, અને એમના પર પણ ખોટા બાળ વિવાહના ખોટા આક્ષેપો મૂકી એમના પર પોલીસ કેસમાં કરેલા, અને એમના પછી પૈસા પણ પડાવતી. એના પછી આ સાધ્વી એને અમે ઘણું કીધું કે ભાઈ આ તો જગ્યા ખાલી કર, પણ એને કોઈ જગ્યા ખાલી કરવાનું કર્યું નહીં. હવે એના પછી આ એના કંઈક પકડાણી છે, પોલીસ કેસ થયો છે. એમાં એને કંઈક પૈસા ઘણા કરોડો રૂપિયા ક્યાંથી લાવી છે, એના પાસે પૈસા જ ક્યાંથી હોય, બાવા પાસે પૈસા ના હોય તો એ ક્યાંથી લેવા હોય. એટલે કાર્યો ધંધા એવા હતા, દારૂ પણ એના પાસે નીકળ્યો છે, અને કોઈક એવા ગુંડા પણ રાખે છે સાથે. એના માટે એમાં વચમાં પહેલાં જગદીશગીરી પણ ગુમ છે, જે એમને લાયા હતા. જગદીશગીરી મેં પૂછેલું તો જગદીશગીરીએ એવું કીધેલું કે જગદીશગીરી તો નર્મદાની ફેરીમાં ગયેલા છે, એટલે આવે તારે. એના પછી એક મુનિબાવા હતા. મુનિબાવા 2 વર્ષ તપસ્યામાં હતા, પણ એમને દિવાળીના દિવસમાં એમને મર્ડર કરી દીધેલું, અને એફઆઈઆરનો રિપોર્ટ પણ શકે એમને સળગાવી મૂકેલા છે કેરોસીનમાં મૂકીથી બાળીને. અને એના પછી એક બીજો ઠાકાળા પણ એમને તો લોકોએ ગુમ એના પૈસા પાડીને એને સ્થાયી કરી દીધો છે, પણ એ પણ મર્ડર કરેલું હતું મુક્તેશ્વર જગ્યામાં જ. બનાસકાંઠા જિલ્લાના બહુચર્ચિત કેસ એવા મુક્તેશ્વર મઠના સાધ્વીજી ઉપર લાગેલા છેતરપિંડીના આરોપ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે પાલનપુરના ગૌરી પાર્કમાં દરોડા પાડીને મોટી માત્રામાં નવી કરન્સીની નોટો ઝડપી પાડવા ઉપરાંત 24 સોનાના બિસ્કિટ અને મોંઘી વિદેશી દારૂની બોટલો પણ ઝડપી પાડવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સાધ્વી જયશ્રી ગીરીએ ચકચાર મચાવી દીધી હતી. સાધ્વીને ત્યારબાદ પાલનપુરની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, અને કોર્ટે જયશ્રી ગીરી સાધ્વીને 3 દિવસના રિમાન્ડ ઉપર મોકલવાનો હુકમ કર્યો હતો. ત્યારે 3 દિવસના રિમાન્ડ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન કેટલીક હકીકતો સામે આવી હતી. પરંતુ આજે સાંજે સાધ્વીને કોર્ટ દ્વારા આપવામાં આવેલા 3 દિવસના રિમાન્ડનો સમયગાળો પૂરો થતાં સાધ્વી જયશ્રી ગીરીને એકવાર ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ડીસા શહેરના ઉગતા ક્રિકેટરોને ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે આશયથી ડીસાના ક્રિકેટરો દ્વારા ડીપીએલની શરૂઆત કરવામાં આવી છે. ડીસામાં યોજાઈ રહેલી આ ડીસા પ્રીમિયર લીગમાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો, અને આ તમામ ટીમો વચ્ચે સતત 1 માસથી ચાલી રહેલા દંગલ બાદ રવિવારે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ડીસાના ક્રિકેટરો દ્વારા દમદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડીસાના એરપોર્ટ મેદાન ઉપર ચાલી રહેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બાદ યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, શશિકાંતભાઈ પંડ્યા, પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ પટિયાર, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, પાલિકાના પૂર્વ સદસ્ય રાજુભાઈ ઠક્કર, જિગ્નેશભાઈ પટિયાર, રજનીભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ડીસા પ્રીમિયર લીગના આયોજક હિતેશભાઈ સોની, મુકેશભાઈ ઠાકોર, દિલીપભાઈ મોદી, પરીનભાઈ સોનેજી સહિત અન્ય ખેલાડીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, અને ડીસાના જૂના અને જાણીતા ક્રિકેટ પ્રેમી રણજીતભાઈ ઘેરવ દ્વારા આખી ટુર્નામેન્ટ દરમિયાન સતત ઉપયોગી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે નૈતિક અધપતનની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. થરાદ શહેરમાં એક કોલેજની વિદ્યાર્થિનીનું અપહરણ કર્યા બાદ અલગ અલગ સ્થળો ઉપર લઈ જઈ તેની ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મની તપાસ હજુ થરાદ પોલીસ પૂરી કરી નથી રહી, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામેથી આવી છે. થરાદ પંથકમાં ભાગ્યા તરીકે કામ કરતી 22 વર્ષીય પરિણીતા તેના પતિ અને સાસુ સસરા સાથે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે રવિવારે આ પરિણીતાના પતિ અને તેની સાસુ મજૂરી કામ અર્થે બહાર ગયા હતા, જેથી આ પરિણીતા અને તેના સસરા ઘરે એકલા હતા. તે દરમિયાન તેના સસરા દરણું લેવા ગયા હતા. ત્યારે આ પરિણીતા ઘર ઉપર એકલી જ હતી. તે વખતે તેમના ખેતરની બાજુના ખેતરવાળા હરસંગભાઈ પટેલે તેના મિત્ર પ્રેમજી પટેલ સાથે આવીને પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી તેના મિત્રની મદદથી આ પરિણીતાને બાજુના છાપરામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. થરાદ પોલીસે આ ઘટના અંગે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું એકલી હતી અને પીપે પટેલ આવ્યા
અને મને પૂછ્યું કે ઘરે કોણ છે. મેં એમ કીધું કે ઘરે કોઈ નથી. તો ક્યાં જશે કે મજૂરીએ જશે, મેં એમ કીધું. અને પછી એ લોકો મને પ્રેમજીને બે પકડી અને ઘરમાં લઈ ગયા. અને પછી મેં બરલી એટલે તોય જબરજસ્તી એવું કર્યું, બરલી તોય. અને પછી એ મને એમ કીધું કે કોઈને કહીશ મત અને નકા તને જોન મારી નાખશો. પછી એ ધોળી જાય, પ્રેમથી પકડી રાખી ને એવું કર્યું. પછી ધોળી જાય એટલે પછી હોદે મારે હાવ આવી. મેં એમ કીધું કે અહીંયા બે આવ્યા હતા એમ પ્રેમથી સૌ. અને પછી એ મારા હારાને વાત કરી કે આવું છું છે એમ. પછી મારા હારે કર્યો હવાનો ફોન મારા ભાઈને કે અહીંયા આવો તમે બોલાયા. એટલે મારા ભાઈ આવ્યા ને પછી એમ કીધું કે આપણે ફરિયાદ કરવા જશો. એટલે પટેલ અમને ધમકી આલી, એમ કીધું કે તમે ફરિયાદ કરશો મત નકા તમને ઘર બારે કાઢી મૂકશો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં નગરપાલિકાની સાધારણ સભા થઈ સંપન્ન. વિપક્ષે ઉઠાવ્યા પાલિકાની નીતિ સામે સવાલો. આમ આદમી પાર્ટીએ આપી અમરનાથ ઉપવાસની ચીમકી. ડીસામાં સરકારના દાવાઓની ઉડી રહી છે ધજિયા. બેટી બચાવોના દાવા સામે ડીસામાં 2 માસમાં મળી આવ્યા 3 ભ્રૂણ. તો પારદર્શી વહીવટ સામે નવા ચૂંટણી કાર્ડ મેળવવા લોકોને ખાવા પડી રહ્યા છે ધર્મના ધક્કા. બનાસકાંઠા જિલ્લાના કૃષિના ઋષિ દિવ્યાંગ ગેનાજી પટેલને પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકાર વતી કર્યું સન્માન. દાળમની ખેતી માટે કલેક્ટરે જાતે જ ગેનાજી પાસે મેળવ્યું માર્ગદર્શન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા.
જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ. સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221216. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા નગરપાલિકાનો અમૃતમ સિટી યોજનામાં સમાવેશ થયા બાદ શહેરમાં વિકાસના કાર્યોની વણઝાર શરૂ થઈ ગઈ છે. આજે ડીસા નગરપાલિકામાં યોજાયેલી સાધારણ સભા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને આ સભામાં લગભગ 22 જેટલા વિકાસ કાર્યોની ચર્ચા કર્યા બાદ તેને મંજૂરીની મહોર મારવામાં આવી છે. ડીસા નગરપાલિકાની સાધારણ સભા હંમેશા ગરમાગરમ માહોલમાં જ સંપન્ન થાય છે અને હંમેશા ગરમાગરમ માહોલમાં યોજાતી આ સભામાં આજે 22 જેટલા વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિકાસ કાર્યો પર ખુલીને ચર્ચા કરવામાં આવી હતી. આજની આ જાહેર સભામાં જાહેર રસ્તા અને ગટરની સફાઈ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા દ્વારા આગામી સમયમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમનો અમલ કરાવવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા આજની સાધારણ સભામાં ડીસાના નગરજનો માટે 1 લાખના ઇન્સ્યોરન્સ અને સબ વાહિની તેમજ એમ્બ્યુલન્સ ખરીદવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા આજે જનરલ બોર્ડ હતું, એની અંદર લોક સુખાકારી માટે અને પ્રજાના કેટલાક સારા એવા નિર્ણય લેવા છે, જેની અંદર ડીસા નગરપાલિકા દ્વારા તમામ ડીસાના નાગરિકોનો આકસ્મિક વીમો લેવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે સાથે એક સબવાની લાવવાનો નિર્ણય કર્યો છે, એમ્બ્યુલન્સ લાવવાનો પણ નિર્ણય કર્યો છે અને મોબાઈલ ટોયલેટ પણ લાવવાનો ડીસા નગરપાલિકાએ નિર્ણય કર્યો છે. એની સાથે અનેક એવા મુદ્દાઓની ચર્ચા કરી, જેની બહાલી બોર્ડની અંદર મેળવી અને પ્રજાની સમક્ષ આવનારા સમયની અંદર સારા લોકસુખાકારીના કામો નગરપાલિકા લઈને આવી રહી છે. આજની આ સાધારણ સભામાં વિપક્ષે સભા દરમિયાન શાંતિ જાળવી રાખી હતી, પરંતુ સભા સંપન્ન થયા બાદ વિપક્ષના સદસ્ય વિપુલ શાહે શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ઉપર વિરોધ નોંધાવ્યો હતો અને અત્યારે શિયાળામાં જો પાણીની સમસ્યા આટલી પેચીદી હોય તો આગામી ઉનાળામાં પાણીની આ સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. આજે ડીસા નગરપાલિકાની સામાન્ય સભા હતી. આ સભામાં કેટલાક વાંધાજનક ઠરાવો નક્કી કરવાનું આ લોકોએ નક્કી કરેલ, જેની સામે અમે કોંગ્રેસના 6 સદસ્યોએ વિરોધ નોંધાવેલ છે. સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ લોકો ડીસા નગરપાલિકા વિસ્તારમાં પાણી વેરો, સફાઈ વેરો, ઘર વેરો એમ વિવિધ વેરામાં વધારો કરવા માગે છે. જ્યારે અમે રજૂઆત કરી હતી કે હમણાં નવેમ્બર ડિસેમ્બરમાં જે સમગ્ર ભારતમાં નોટબંધી થઈ એનાથી નાના માણસોને ખૂબ મોટું નુકસાન થયું છે, એટલે વેરા વધારવાની વાત તો બાજુએ મૂકો, પરંતુ શક્ય હોય તો 2019 સુધી ડીસા નગરની તમામ જનતાને આ તમામ વેરામાંથી મુક્ત કરવા માટે અમે રજૂઆત કરી છે. એટલું જ નહીં, હાલના પ્રમુખશ્રીને હાલની શાસન બોડી દરેક કામમાં એજન્સી આપવામાં માહિર છે, સુરા છે. હાલમાં ગઈ વખતે સ્કાડાની પણ પાણી પુરવઠા માટે પાણી પુરવઠો પૂરો પાડવા સ્કાડાની એજન્સી આપી. ઉનાળો માથા ઉપર છે, નજીકના દિવસોમાં ઉનાળો શરૂ થઈ જશે અને એ પહેલાં અત્યારથી જ પાણીની બૂમાબૂમ શરૂ થઈ છે. એટલે જ અમે કહ્યું કે અગાઉ પણ નગરપાલિકા પોતે પાણી આપવા સક્ષમ હતી, એટલે આવી સ્કાડા જેવી એજન્સીઓ, મને ખબર નથી કદાચ એમનો અંદર સહભાગીદારી પણ હોઈ શકે, પરંતુ આવી એજન્સીઓને રદ કરી અને ડીસા નગરપાલિકાએ જાતે વિસ્તારના દરેક વિસ્તારોને લોકોને પૂરતા પુરવઠામાં પાણી મળે એ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડીસા નગરપાલિકાની સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ
આજે નક્કી કરવામાં આવેલા વિકાસ કાર્યોને ઝડપી ગતિએ અમલ કરવામાં આવશે તેવી પ્રમુખ દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી. ડીસામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા વેરામાં કરવામાં આવેલા વધારાના વિરોધના પગલે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને વેરામાં વધારો પાછો ખેંચવા ઉપરાંત પાલિકા દ્વારા જો શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે તો આમરણાદ ઉપવાસ ઉપર ઉતરી જવાની ચીમકી પણ આપવામાં આવી છે. ડીસાની આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે અત્યારથી જ સક્રિય બની ગઈ છે. ડીસામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી શાસિત ડીસા નગરપાલિકા પહોંચી ગયા હતા અને શહેરમાં પીવાના પાણી, સફાઈ સહિત વેરામાં કરવામાં આવેલા ધરખમ વધારાનો જોરદાર વિરોધ કર્યો હતો. ડીસા નગરપાલિકામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ શહેરના પ્રાણ પ્રશ્નોના નિકાલ માટે ઉગ્ર રજૂઆત કરી હતી અને સાથે સાથે શહેરના પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આમ આદમી પાર્ટીના કાર્યકરો ડીસામાં અમરનાથ ઉપવાસ ઉપર ઉતરી જશે તેવી ચીમકી પણ આપી હતી. આજે ડીસા નગરપાલિકાનું બોર્ડ હતું અને બોર્ડની અંદર ડીસા નગરપાલિકાની અંદર ઘરવેરો, લાઇટ વેરો અને પાણી વેરો વધારવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલી છે. હકીકતમાં ડીસા નગરપાલિકાની અંદર ડીસા નગરપાલિકા એવું કહે છે અને ડીસા નગરપાલિકાના શાસનવાળા પણ એવું કહે છે કે ભાઈ અમે પાણીનું કોન્ટ્રાક્ટ આપ્યો છે ને એનાથી અમારે 30% સેવિંગ થવાનું છે. લાઇટની અંદર અમે LED નાખી છે એટલે અમારે 50%નો એમાં સેવિંગ થવાનું છે અને સફાઈની અંદર પણ અમારે સેવિંગ થાય છે. તો એક બાજુ નગરપાલિકા કે અમને એવું કહે છે કે ભાઈ પૈસાનું સેવિંગ થાય છે અને બીજી બાજુ આજે ભાવ વધારો કર્યો છે જે 20થી 50% સુધીનો ભાવ વધારો કર્યો છે. ડીસાની પ્રજાને ખરેખર આ બાનમાં લેવાનો એક નાપાક કોશિશ કરી રહ્યા છે અને ખરેખર જો તમારે નગરપાલિકાએ એક પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું જોઈએ કે ભાઈ જો તમે આ બધી બાજુથી સેવિંગ કરતા હોય તો સેવિંગ થતા હોય તો પૈસા સેવિંગ થાય તો પ્રજાને પૈસા સેવિંગનો ફાયદો આપવો જોઈએ. એની જગ્યાએ તમે બે મોઢાની વાત કેમ કરો છો અને ભાવ વધારો શાના માટે કરી રહ્યા છો? એટલે આજે અમે ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબ જીગરભાઈ પટેલને મળી અને આ બાબતે સખત રજૂઆત કરી છે અને અમે એનો સખત વાંધો નોંધાયો છે અને આ માટે અમે ડીસા નગરપાલિકાની અંદર પ્રતિક ઉપવાસ કરવાની છે અને એના સિવાય પણ આ અમરનાથ ઉપવાસ કરવાની પણ અમારી આગળનું આયોજન છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા સરકારને તમામ મોરચાઓ પર ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ સરકારને ઘેરવા માટે સક્રિય બનતા આગામી સમયમાં સરકારની રાહ ચોક્કસ કઠિન બની રહેશે. થરાદમાં આજે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ BK પ્રજાપતિ, ભારત વિકાસ પરિષદના થરાદના પ્રમુખ AP માળી, શેણાલ યુવક મંડળના સભ્યો તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે દિયોદર અને સણાદર વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરવામાં આવેલી દિયોદરની ટીમે 129 રન બનાવ્યા હતા, જ્યારે રનનો પીછો કરવા ઉતરેલી સણાદરની ટીમે 131 રન બનાવીને વિજય મેળવ્યો હતો. આગામી દિવસોમાં 2017નો અંડર 17નો ફૂટબોલ વર્લ્ડ કપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ફૂટબોલની રમત લોકોમાં વધુ પ્રિય બને તે માટે બનાસકાંઠામાં ફૂટબોલની મેચોનું તાલુકા કક્ષાએ આયોજન કરાયું છે. તાલુકા કક્ષાની આ મેચોમાં માત્ર એક જ માસમાં 1500 ખેલાડીઓ રમત રમશે. દેશમાં 2017નો અંડર 17નો ફૂટબોલનો વર્લ્ડ કપ રમાનાર છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન 11 મિલિયન સૂત્ર આપ્યું છે, જેમાં ફૂટબોલની રમતમાં લોકો વધુ રસ લેતા થાય તેવો હેતુ છે અને પ્રધાનમંત્રીના મિશન અંતર્ગત 11 લાખ ખેલાડીઓ પણ ફૂટબોલની રમત રમે તેવું હેતુ છે, જેના ભાગરૂપે પાલનપુર ખાતે સદભાવના ગ્રુપે અન્ય સંસ્થાઓના સહકારથી ગાયત્રી મંદિર પાસેના મેદાનમાં ફૂટબોલની મેચનું રવિવારે આયોજન કર્યું છે, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી. હાલ જમાં જ્યારે 2017ના અંદર જે વર્લ્ડ કપ ઇન્ડિયામાં થવાનો છે અંડર 17નો, તો જેમ આપણા PMએ કીધું છે કે મિશન 11 મિલિયન એટલે 11 મિલિયન છોકરાઓ એકસાથે આપણે રમતા કરવાના છે. તે માટે અમારો એક આ પ્રયાસ હતો કે અમે ફૂટબોલને પ્રમોટ કરીએ, જેનાથી છોકરાઓ હેલ્ધી થાય છે અને એટમોસ્ફિયર પણ બહુ સારું બને છે. તો અમે લોકોએ એક વીકનું એક આખું ટીકી ટાકા ફૂટબોલ ફેસ્ટિવલ યોજ્યું હતું, જેમાં અમે લોકોએ બધા જ એકસાથે 100 છોકરાઓ ફૂટબોલ એક અઠવાડિયુંથી પ્રેક્ટિસ અને ટ્રેનિંગ કરતા હતા અને નવા નવા ફ્રેન્ડ્સ બનાવતા હતા. અને આજે એનું ફાઇનલ પડાવ આવી ગયો છે, એટલે તે બધા જ આજે સેમિફાઇનલ અને ફાઇનલનું સેમિફાઇનલ જેવી રીતે સવારે રમાવ્યું હતું અને અત્યારે ફાઇનલ રમાઈ અને અમે લોકો એક પ્રમોટ કરીએ છીએ ફૂટબોલને, અને ફૂટબોલને હજી પણ
આગળ લઈ જઈએ અને જેમ અમારા જે પણ સાથીદારો છે, જે પણ અમારા સ્પોન્સર છે, એમને અમે લોકો વેલકમ કરીએ છીએ અને એ લોકોનો થેન્ક્સ કહીએ છીએ. અને થેન્ક યુ સો મચ ઇવન PM સર કે જે લોકો અમને સપોર્ટ કરે છે આટલો બધો, જે ફૂટબોલને આગળ લઈ જવા માટે. 2017નો વર્લ્ડ કપ અંડર 17નો જ્યારે ઇન્ડિયામાં રમાવાનો છે ત્યારે PM શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક મિશનના ભાગરૂપે મિશન 11 મિલિયન એટલે કે 11 લાખ પ્લેયર્સ શેરી મહોલ્લામાં ફૂટબોલ રમે અને જેના કારણે 2017નો જે વર્લ્ડ કપ ઇન્ડિયામાં રમાવાનો છે ફૂટબોલનો એને પ્રાધાન્ય મળેલ લોકો સુધી ફૂટબોલ પહોંચે એ માટેના હેતુથી આજે આકાશ મહેતા અને અંબિકા મોબાઈલ વર્લ્ડ જોડે અમે આ ફૂટબોલની ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. અને અમારી આ ટુર્નામેન્ટ અહીંયા પાલનપુર પૂરતી સીમિત નથી, પણ અમારે 1500 પ્લેયર બનાસકાંઠામાંથી 1500 પ્લેયર અલગ અલગ જગ્યા દિયોદર, વાવ, ધાનેરા, થરાદ દરેક જગ્યાએ ટુર્નામેન્ટો એક મહિનામાં આયોજન કરવાના છીએ અને 1500 પ્લેયર આની અંદર પાર્ટિસિપેટ કરશે. અને ફૂટબોલ ફિયર એ બનાસકાંઠાની જનતા સુધી પહોંચે એ માટેનો અમારો આ પ્રયત્ન છે. આ વર્ષનો 2017 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અંડર 17 અને આ પ્રથમવાર થઈ રહ્યું છે ઇન્ડિયામાં અને આ બધું માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે છે. તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમના કારણે એમને આવો મોકો મળ્યો. ભારતમાં પ્રથમવાર આવી મોટી ટુર્નામેન્ટ થઈ રહી છે અને અમે બહુ જ ખુશ છીએ અને બધા આપણી ઇન્ડિયાની બોયઝ ટીમ બહુ મહેનત કરી રહી છે ફિફા વર્લ્ડ કપ માટે અને એમને પૂરી ગેરંટી છે કે આપણે ઇન્ડિયા માટે વર્લ્ડ કપ जीतीने रहीશું. इंडिया में अभी नरेंद्र मोदी सर ने स्टार्ट किया है 11 मिलियन. उसका मतलब है 11 मिलियन बच्चों को फुटबॉल स्टार्ट कराना है. गली गली में जैसे क्रिकेट खेलते हैं वैसे फुटबॉल स्टार्ट करने का बोल रहे नरेंद्र मोदी सर. तो ऐसे हमने भी अभी स्टार्ट किया है फुटबॉल पालनपुर में. अभी ये स्मॉल स्टेप है पर आगे जाके बिग स्टेप हो जाएगा. 11 साइड होगा, आगे जाके हम लोग बड़े बड़े प्लेटफॉर्म पर खेलेंगे. एक दिन हमारे यहाँ से इंडिया प्लेयर निकलेगा एक दिन और નરેન્દ્ર મોદી સાથે हम लोग भी मिलेंगे. બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને અભ્યાસના ભારથી બાળકો મુક્ત થાય તે આશયથી ડીસાની DNP ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 5ના બાળકો માટે અલગ અલગ સરળ રમતો યોજવામાં આવી હતી, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે પણ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં કુલ 24 જેટલી રમતો યોજવામાં આવી હતી અને શહેરના ગરીબ બાળકો જ્યાં અભ્યાસ કરે છે તેવી ડીસા નગરપાલિકા સંચાલિત DNP ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભારતીબેન મોડ, ધનુભાઈ જોશી, જગદીશભાઈ વાઘેલા, દિનેશભાઈ માળી સહિત અન્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લા મથક પાલનપુર ખાતે દિલ્હી ગેટ ચોકમાં ભારત માતા સેવા સમિતિ દ્વારા ભારત માતા પૂજન અને મહાઆરતીનો કાર્યક્રમ રવિવારે સાંજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારત માતાની પૂજાવિધિ કરી મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે વીરપુર આશ્રમના મહંત અમરદાસ બાપુ, પાલિકા પ્રમુખ નીલમબેન જાની, પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયા, વિજયભાઈ જોશી સહિત નગરપાલિકાના કોર્પોરેટરો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે પાલનપુર દિલ્હી દરવાજા સ્વામી વિવેકાનંદના પટાંગણમાં ભારત માતા સેવા સમિતિ આયોજિત ભારત માતા પૂજન અને મહાઆરતીનું જે આયોજન કર્યું ખૂબ સરાહનીય છે. 26મી જાન્યુઆરીએ જે દેશના સપૂતોએ પોતાના બલિદાન આપેલા છે એમને સાચા હૃદયની શ્રદ્ધાંજલિ આપ્યા પછી ફરીથી પણ આજ ભારત માતાના ચરણોમાં એ વંદના કરી કે આ દેશમાં જે શહીદોની જે કુરબાની આપેલી છે એ હજી આ દેશને આદર કરતો રહેશે અને એની ઇજ્જત ઉપર બરાબર નિર્ભય રહેશે. ભારત માતાના સંતાનો છીએ. વિશ્વની અનેક કન્ટ્રીઓ છે, કોઈ દેશમાં દેશના એને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું નથી, જ્યારે ભારત એક એવો ઋષિમુનિઓનો દેશ છે કે જેને ભારત માતા તરીકેના ઉપમા આપવામાં આવેલી છે. એ ખૂબ સરાહનીય છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જો એનું વિશ્લેષણ સમજવામાં આવે તો હર એક વ્યક્તિને ખબર પડે કે એક માતા જન્મ દેનારી બીજી ધરતી માતા કહાવે. એવી જ રીતે ભારત માતાનું આજે પૂજનનું આયોજન કર્યું છે. આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્વ હિન્દુ પરિષદ, RSS દરેકે જે હિન્દુ સમાજની જાગૃતિ માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. પાલનપુરના હોડા ગામે રવિવારે ગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક જીપ ડાલામાં બે શખ્સો 3 પાડા ભરીને કતલખાને લઈ જાય છે.
જેથી ગઢ પોલીસે નાકાબંધી ગોઠવી કુંભાસણ તરફથી આવતા જીપ ડાલુ નંબર GJ2XX6069 ને ઊભું રાખી તપાસ કરતા 3 પાડાને મોઢે રસી બાંધેલી હાલતમાં પાસ પરમિટ વગર ઝડપી પાડી 2 શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતાની કલમ હેઠળ ઝડપી જીપ ડાલુ તેમજ 3 પાડા મળી કુલ કિંમત 3,750,000 જબ્બે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગઢ પોલીસ મથકના PSI સંજય વરુના જણાવ્યા અનુસાર રવિવારે ગઢ પોલીસ પેટ્રોલિંગમાં દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે હોડા પાસે 3 પાડા ભરીને કતલખાને જતું જીપ ડાલુ પસાર થયું છે. આ ડાલામાં પાલનપુર તાલુકાના ડાંગિયા ગામના ઉલ્ફત ખાન અકબર ખાન ગાસુરા તથા શૌકત ખાન ભીખન ખાન ગાસુરા હોવાથી ગઢ પોલીસે આ બંને ઇસમોની પશુક્રૂરતા અધિનિયમ હેઠળ ધરપકડ કરી 7,500ની કિંમતના 3 પાડા તથા 3 લાખની કિંમતના જીપ ડાલાને જપ્ત કર્યું છે અને 3 પાડાઓને ડીસાની પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા છે. ગયાકાલ સાંજના ઓસરી સાહેબ સાથે અમુક પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ફરતા વડા ગામે જતા કુંભાસણ રોડ તરફથી એક પિકઅપ ડાલુ જેના અંદર પાડા નંગ 3 ભરીને કતલખાને લઈ જવાના માટે લઈને આવતા હોય, જેના કારણે અમે તેને વોચમાં હતા. દરમિયાન આ પિકઅપ ડાલુ આવતા અને પિકઅપ ડાલુ ઊભો રાખીને ચેક કરતા પિકઅપ ડાલાના પાછળના ભાગે પાડા નંગ 3 જીવ રસાથી ઘાતકી રીતે બાંધેલા હોય જેઓને ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ ઈસમને આ પાડા બાબતે પૂછતા તેઓએ કહેલ કે આ પાડા અમે કતલખાને લઈ જઈએ છીએ, જે બાબતે તેઓ પાડાને તથા જીપ ડાલાને અને આરોપીઓને લઈને પોલીસ સ્ટેશનમાં લાવેલા અને ગઢ પોસ્ટે સેકન્ડ ગુનો નંબર 3009/17 પશુ સંરક્ષણ ધારા કલમ 5(8)10 તથા પશુ ક્રૂરતા અધિનિયમ કલમ 11(6) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કેટલો મુદ્દા ડાલોને? જીપ ડાલાની કિંમત રૂપિયા 3 લાખ અને 3 પાડાની કિંમત રૂપિયા 75,000 ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવી છે. ડીસા શહેરમાં બેટી બચાવો અભિયાનની સરેઆમ ધજિયા ઉડી રહી છે અને આજે વધુ એક ઘટનામાં શહેરના મંગલ પાર્ક વિસ્તારમાંથી નવજાત સ્ત્રી ભ્રૂણ મળી આવ્યું છે. આ ઘટના બાદ ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના મંગલ પાર્ક વિસ્તારમાં એક મકાનના ચાલી રહેલા બાંધકામમાં આજે વહેલી સવારના સમયે એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી છે. અહીં ચોકી કરતા શખ્સની નજર આ બાળકી ઉપર પડતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ બનાવ અંગે તાત્કાલિક ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા મકાનના ચોકીદારે આ ઘટના અંગે વધુ વિગતો આપી હતી. અમારા મંગળ પાર્કના વિસ્તારની અંદર કોઈ મૃત બાકી ફેંકી દીધી છે. જો આવું કોઈ અતિશય પગલું ભર્યું છે એને સરકાર કાયદેસરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે. આજે સવારે હું કડિયા કામ કરું છું, અહીંયા આવ્યા સવારમાં તો મેં ભાઈ અમારા મજૂરને ચાવી આલી કે જાઓ ઓરડી ખોલે એમનાથી સામાન કાઢો. તમે સામાન કાઢો. અમારો મજૂર આવ્યો તો પગમાં આવ્યું છે બાળકી આવી મરેલી બાળકી આવી. અમે તરત પોલીસ સ્ટેશન જાણ કરી. હજી સુધી પોલીસ આવી નથી અને આ માણસે જે ગુનો કર્યો છે એને કડકમાં કડક સજા કરાવો તમે, તો આવા બધા ગુના રૂકશે નકર કોઈ રૂકે એમ નથી. અને આ લોકોને કડકની કડક સજા કરાવો એ મારી નમ્ર વિનંતી છે. ડીસા શહેરમાં છેલ્લા 2 માસમાં ત્રીજી ઘટના નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવવાની બની છે અને તેને લઈ પોલીસ પણ ગંભીરતાથી આ ઘટનાની તપાસ ચલાવી રહી છે. આજે પોલીસ મંગલ પાર્ક વિસ્તારમાં મળી આવેલા નવજાત સ્ત્રી ભ્રૂણને કબજે લઈ ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ સરકાર પારદર્શી વહીવટ કરવાની વાતો કરી રહી છે તો બીજી તરફ કેટલાક લોકોને સામાન્ય એવા ચૂંટણી કાર્ડ માટે પણ ધરમ ધક્કા ખાવા પડી રહ્યા હોવાની ઘટના ડીસા મામલતદાર કચેરીમાં આજે જોવા મળી હતી. સરકાર દ્વારા નવા રંગી ચૂંટણી કાર્ડ બનાવી આપવાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લોકોને નવા ચૂંટણી કાર્ડ મેળવવા માટે કંઈ ઓછા પાપડ નથી બેલવા પડી રહ્યા. નવા ચૂંટણી કાર્ડ માટે છેલ્લા 3-4 મહિનાથી કચેરીના લોકોને ધક્કા ખાવા પડી રહ્યા હોવા છતાં હજુ સુધી નવા ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા નથી. નવા ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરવા માટે જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તે એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અરજદારો પાસે ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો પણ સામે આવી છે. અરજદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સ્થાનિક કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ચાર્જ વસૂલવા છતાં પણ સમયસર તેમને નવા ચૂંટણી કાર્ડ આપવામાં આવતા નથી, જેથી આજે મામલતદાર કચેરી આગળ લોકોનું મોટું ટોળું રોષ વ્યક્ત કરવા ઉમટી પડ્યું હતું.
સાહેબ અમારે ચૂંટણી કાર્ડ જે કલર આપણે ચાલી રહ્યા છે સરકારી કામકાજ માટેના, તો તે કઢાવવા અમે અમારા ઓરિજિનલ ચૂંટણી કાર્ડ જનસેવા કેન્દ્રમાં જમા કરાવ્યા અને જમા કરાવ્યા બાદ 1 મહિનો થયો તો પણ હજુ સુધી કોઈ જવાબ નથી મળતો. અને હવે અમે જ્યારે પૂછવા ગયા તો એમ કહે છે કે અમારો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો, 17 તારીખ પહેલાંનું જે પણ હોય 17/1 પહેલાંનું એ પણ અમારી પાસે કોઈ કામકાજ છે નહીં અને એનો કોઈ જવાબ અમે આપી શકશું નહીં. તમે જાઓ મામલતદાર સાહેબ જોડે, બરાબર. એટલે અમને હવે અહીંયાથી અમે આવ્યા ચૂંટણી કાર્ડ કાર્ય કેન્દ્રમાં, તો ત્યાં આગળ સાહેબે અમને કીધું કે આ રીતના કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો એવું કંઈ છે નહીં. તો હવે સાહેબ આનો અમને કોઈ જવાબ આપતા નથી. માટે અમારી જોડેથી 30 રૂપિયા એકના, એટલે મેં કઢાવવા આપ્યા હતા એક કાર્ડના 30, એટલે એ કે તમારે 2 કઢાવવા તો 60 રૂપિયા જેટલા કઢાવવા જોઈએ એટલા. તો મેં મારા પોતાના 2 આપ્યા હતા, 60 રૂપિયા આપ્યા હતા 2 કઢાવવાના, એ જમા લઈ લીધા ઓરિજિનલ. હવે અમારે ડોક્યુમેન્ટ માટે તકલીફ પડે છે, તો અત્યારે અમે કોઈ પણ જગ્યાએ મૂકીએ તો કે ઓરિજિનલ બતાવો તમારું ચૂંટણી કાર્ડ, તો અહીં તો કોઈ જવાબ અમને આપતા નથી કે અમારી પાસે અત્યારે કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો, હવે અમારે કરવું શું? આના માટે હવે અમારે કરવું શું સાહેબ? હવે અમે તો મામલતદાર સાહેબ શ્રી જોડે વિનંતી કરીએ કે સાહેબ અમને અમારા જૂના ચૂંટણી કાર્ડ જે ઓરિજિનલ એ અમને પાછા આપી દો. લોકોને 3-4 મહિના સુધી ચૂંટણી કાર્ડ ન મળતા એજન્સીના સંચાલકે પણ જૂના ઓપરેટરો બદલી નવા કોમ્પ્યુટર ઓપરેટરો રાખ્યા છે. અને આજે જ્યારે લોકોનો રોષ ચરમસીમા ઉપર હતો ત્યારે એજન્સીના સંચાલકે તાત્કાલિક 2 દિવસમાં જ લોકોને તેમના નવા ચૂંટણી કાર્ડ બનાવી આપવાની ખાતરી આપી છે. રિસેન્ટલી બધી મને લોકોની ફરિયાદો મળી છે, જે લોકોએ 1 મહિના પહેલાં ચૂંટણી કાર્ડમાં પીવીસી એપિક કાર્ડ કઢાવવા માટે જે તે એજન્સીને આપેલા જનસેવા કેન્દ્રમાં, પરંતુ રિસેન્ટલી જે પીવીસી એપિક એજન્સી બદલાઈ ગઈ છે, જેના કારણે નવું મેનેજમેન્ટ આ જનસેવા કેન્દ્રમાં એમને કાર્યરત થયેલું છે, પણ જૂની એજન્સીના અમુક કાર્ડ પેન્ડિંગ પડેલા છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે કે લોકોના કાર્ડ જે તે એજન્સીએ હજી ઇસ્યુ કર્યા નથી. એટલે મારા ધ્યાનમાં આવી છે અને હું એમને બોલાયા છે, જેટલા કાર્ડ પેન્ડિંગ છે એ પેન્ડિંગ કાર્ડ એમની પાસે પૂરા કરાવડીશ અને કોઈ પણ પ્રશ્ન થશે તો એમના વિરુદ્ધ કાયદેસરની હું કાર્યવાહી કરીશ અને એમનો જવાબ લેખિતમાં નોટિસ આપીને જવાબ બી મેળવીશ, બરાબર. અને બને એટલા લોકોના બધાના કાયદા 1-2 દિવસમાં બધાના કાર્ડ મળી જશે એવી વ્યવસ્થા ગોઠવીશ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના કૃષિના ઋષિ દિવ્યાંગ ગેનાજી પટેલને પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકાર વતી કર્યું સન્માન. દાડમની ખેતી માટે કલેક્ટરે જાતે જ ગેનાજી પાસે મેળવ્યું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો.
અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્ઝેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદની બજારમાં લોકોના રૂપિયાની ચીલઝડપ કરવાના બનાવો અવારનવાર બનવા પામે છે. ત્યારે શનિવારની બપોરના સુમારે નગરપાલિકા શોપિંગ નજીકના મુખ્ય રોડ ઉપરથી પસાર થઈ રહેલા ખાનપુરના એક આધેડના માથે એક વ્યક્તિએ રૂમાલ નાખી તેની સાથે રહેલા અન્ય વ્યક્તિએ આધેડના ખિસ્સામાં હાથ નાખી 500ની નોટની ચીલઝડપ કરવાનો પ્રયાસ કરતા આ યુવકને ઝડપી લઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય વ્યક્તિ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. લોકોના હાથે ઝડપાઈ ગયેલા શખ્સનું નામ ઘનશ્યામ બાવરી છે અને આ ઝડપી પડાયેલો વ્યક્તિ પાલનપુર શહેરના ગોવરી રોડ નજીક આવેલા બાવરી ડેરા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળેલી માહિતી મુજબ આ શખ્સ અગાઉ પણ આવી રીતે લોકોના રૂપિયાની ચીલઝડપ કરતા ઝડપાઈ ચૂક્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે અંબાજીના રબારી સમાજ દ્વારા મા અંબાને ધ્વજા ચઢાવવામાં આવી હતી. અંબાજીના કુંભારિયા વિસ્તારમાં રહેતા રબારી સમાજ અને અંબાજીના આજુબાજુના વિસ્તારમાં રહેતા રબારી સમાજ તરફથી મા અંબાના નિજ મંદિર ખાતે 11 મીટરની ધ્વજા ચઢાવવામાં આવી હતી. મા અંબાના ધ્વજારોહણ માટે નીકળેલી આ શોભાયાત્રા રબારી સમાજ દ્વારા આજે સવારે 7 કલાકે કુંભારિયાના રબારી કોડિયાથી લઈને મેઇન બજાર થઈને મંદિરના શક્તિદ્વારથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અંબાજીના રબારી સમાજની મા અંબા ઉપર જે પ્રેમ અને ભક્તિ જોવા મળી હતી તે અતુલ્ય હતી. આ યાત્રામાં રબારી સમાજના લોકોએ નાચતા ગાજતા અને માતાજીનો જય જયકાર કરતા સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું. આજે આ મા અંબાના શુભ પ્રસંગમાં અંબાજી વિસ્તાર કુંભારિયા ગામથી રબારી સમાજે આ મા અંબાના ધજા ચડાઈ જાય એ બધે મા અંબા રબારી સમાજને સુખ શાંતિ સુખ સમૃદ્ધિ આપે એ મા અંબાને પ્રાર્થના. સમસ્ત રબારી સમાજ અંબાજી તરફથી માતાજીને ધજા ચડાવેલ છે. માતાજી સુખ શાંતિ સમૃદ્ધિ રાખે એના માટે ધજા ચડાવેલી છે. જય અંબે. કેન્દ્ર સરકાર દ્વારા 2017માં અપાયેલ પદ્મશ્રી એવોર્ડના લિસ્ટમાં બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલનું નામ પણ સામેલ છે. ત્યારે ગેનાજી પટેલનું આજે રાજ્ય સરકાર વતી બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર જેનુ દેવાને પદ્મશ્રી ગેનાજી પટેલ પાસે પહોંચીને સન્માન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોડિયા ગામના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે વર્ષ 2005થી ચીલાચાલુ ખેતી છોડી પોતાના ખેતરમાં દાડમની ખેતી કરવાની શરૂઆત કરી હતી. બંજર અને બેજાન જમીનમાં ગેનાજીએ દાડમની ખેતીમાં સફળતા મળી હતી. જોકે ત્યારબાદ આ વિસ્તારના અન્ય ખેડૂતો પણ દાડમની ખેતી તરફ પ્રેરાયા હતા, જેનાથી આજે લાખણી તાલુકો દાડમનું હબ બની ગયું છે. આ વિસ્તારના ખેડૂતો પણ દાડમની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે. જોકે આ દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે બંજર અને બેજાન જમીનમાં દાડમની સફળતાપૂર્વક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ ગેનાજીએ દાડમની ખેતી વિશે માહિતી આપી હતી. અને આ બાગાયતી ખેતીમાં સફળતા પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017ના પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જોકે આ દિવ્યાંગ ખેડૂતને પદ્મશ્રી પુરસ્કાર મળતા આજે રાજ્ય સરકાર વતી ગેનાજીનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેનુ દેવાન આજે લાખણીના સરકારી ગોળિયા ગામે આવેલ ગેનાજી પટેલના ખેતર ઉપર આવી પહોંચ્યા હતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રમાણપત્ર તેમજ સાલ અને બુકેથી દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલનું સન્માન કર્યું હતું. તો જિલ્લા કલેક્ટરે પણ દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલ જોડેથી દાડમની ખેતીની જાત માહિતી મેળવી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મુક્તેશ્વર મઠના વિવાદિત સાધ્વી બાદ તેના ડ્રાઈવરની બનાસકાંઠા એલસીબી પોલીસે કરી અટકાયત. સાધ્વીએ કેવી રીતે મુક્તેશ્વર મઠ ઉપર કર્યો હતો કબજો તેનો ખુલાસો કર્યો મઠના મંત્રીએ. સાધ્વીના રિમાન્ડ પૂરા થતા રજૂ કરાઈ કોર્ટમાં. ડીસામાં નગરપાલિકાની સાધારણ સભા થઈ સંપન્ન. વિપક્ષે ઉઠાવ્યા પાલિકાની નીતિ સામે સવાલો. આમ આદમી પાર્ટીએ આપી અમરનાથ ઉપવાસની ચીમકી. ડીસામાં સરકારના દાવાઓની ઉડી રહી છે ધજિયા. બેટી બચાવોના દાવા સામે ડીસામાં 2 માસમાં મળી આવ્યા 3 ભ્રૂણ.
તો પારદર્શી વહીવટ સામે નવા ચૂંટણી કાર્ડ મેળવવા લોકોને ખાવા પડી રહ્યા છે ધર્મના ધક્કા. બનાસકાંઠા જિલ્લાના કૃષિના ઋષિ દિવ્યાંગ ગેનાજી પટેલને પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકાર વતી કર્યું સન્માન. દાળની ખેતી માટે કલેક્ટરે જાતે જ ગેનાજી પાસે મેળવ્યું માર્ગદર્શન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું.